પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ। ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું છે અમાન્ય। ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે। તો સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હાઈકોર્ટના દ્વાર। તો ડમી ઉમેદવાર સુરેશ પટશાળાનું ફોર્મ પણ અમાન્ય। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આરોપ। ભાજપના ઇશારે આખો ખેલ થયો છે। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી હતી તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું છે। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિગડોર સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે। અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે। એટલે આપણે માહિતી આપી એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। નહીં એવું કઈ નથી। હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો। અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો। અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે। આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે। સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું। એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા। મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ। જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા। જો એને સામે જે માણસો હાજર થયા છે એની વાત માનવી હોય તો અમને એને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી પડે। અને જે આ 4 વ્યક્તિઓ અપરાધ છે, પોલીસમાં ફરિયાદ આપી છે, એમણે પોતે પણ કાલે પોલીસ કમિશનરને જાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેમ છતાં આ લોકોનું અપહરણ થયું છે નથી થયું, અમારી વાત સાચી છે ખોટી છે, કમ્પ્લેન આપી છે વાત સાચી છે ખોટી છે, એની કોઈ પણ ચર્ચા કર્યા વગર સાવ ખોટો તદ્દન વાહિયત ઓર્ડર કરવામાં આવ્યો છે। સાહેબ હવે આગળ કઈ રીતે હવે પ્રોસેસ રહેશે આપણા તરફથી? આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે અમારી સિસ્ટમ પ્રમાણે ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે। અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું। સાહેબ શું વાંધો કાઢ્યો છે ફોર્મ રદ કરવા માટે? ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે। ગઈકાલે ઠેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય
એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને ત્યાં ચારો ચાર ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો. તમે એવિડન્સ એક્ટની સેક્શન 73 કહે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાઈ કરી શકે છે. કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય એ કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે. શું મતલબ છે? તો નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના શરણે. કોંગ્રેસ લીગલ ટીમના એડવોકેટ BM માંગુકિયા અમદાવાદ આવવા માટે રવાના. ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવશે. ઠુમરના ઉમેદવારી પત્રનો મામલો. જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની દલીલો પૂર્ણ થઈ. ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી હતી. જેની ઠુમરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા પણ લગાવ્યા. કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. તો ભાવનગર લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી હતી. જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેની સુનાવણી આજે યોજાઈ હતી, જેમાં તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને આવકારું છું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરાયા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18-19ની આવક બાબતે ખુલાસો કરાયો હતો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે. આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમના જવાબ બાદ તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે.